બોલો મેલડી માતની જય. બોલો કુંવારિકા ચહર માતની જય. બસ પેલા સમયે ધરતી ન ભોમના ધણી ગણેશ એથી સમરીએ ડાયરો ન ભાવારો મારા વાલો આપણી કુળદેવી માતાના આવિરાનો જાદો ન સમરણ છે. એથી ન સમરીએ બ્રહ્માન વિષ્ણુ મહેશ ત્રણેય દેવ આપણી રક્ષા કર. એથી ન સમરીએ દેવી સરસ્વતી ન રમા તું અમને શૂર દ્યાજે. બસરે રબાર્યો હોબરો ન કનુબે ખમાતમ ન નંદાહળ કરીને ગોમ સલ ગોમ રબાર્યોનું વાહગણું છે ડાયરો એ રબાર્યોને માતાલ છે.
મેવો સ ઓ મેલડે ખમાતન ઓ મારી ઉજળના ઝંડાને મારી ચલોડાલા ઘાટિયાને મ્યાલડીન બાપો રર માખ માખ ન ધનસ તારા અવતાર ને બાપો બાપો મેવારે ભુવાના કાઠ મ્યાલડી ધૂણ રબાર્યો પડદ વાત મોડ ચૈતરી આઠમનો દાળો મળ્યો શભાવારો નિહડાના રબારીઓ ભેગા થયા મ્યાલડીના મઢ બેઠા ઈમ બાર ભઠ્ઠીનો દારૂ મંગાયો બરાબર રાતના 12 વાગ્યા મેવાના કાઠ મ્યાલડી લઈ આઈ શભાવારું હારું બનશે ભાઈ હા જાગરિયા ગાયસન મેવાના કાઠ મ્યાલડી દુણ એટલે ચેવું બોલ બાર્યો મન દારૂ પાવન ડાયરો એટલે તે દાળ ડેગડો ભરીને એ મ્યાલડીને ઓ શભાવાળો દારૂ ન પયો દારૂ પયો એટલે મ્યાલડે રંગમાં આયે જાગયા ચેવું બોલ કાલ હવાર બનશે દાઢો ઉગશે તો ગોવારિયા ગાઢવશે પણ મ્યાલડી એવું કવ છું
ઉગમણી દિશાએ ગાયો લઈને જતા લે નકન મારા વાલો તો ઝઘડો થાશે આવું મેવાની મ્યાલડી કહું છું બાપો બાપો જાગરિયા એક નંદાહણ ગામ હોય છે એ ગામમાં રબારિયાનું વાઘણું છે એટલે ભાઈ રબારિયાનું વાઘણું છે એમના મેલડી માતા છે કનુભાઈ તે દાડે એ મેલડી માતાના ભૂવો મેવો છે મેવાના કાંઠે મેલડી ધૂણે છે પડદે વાત કરે છે જાગરિયા એટલે ચૈતર આઠમનો બરાબર દાડો આવ્યો આઠમના બરાબર રાતના 12 વાગ્યા છે આખો નીહળો ભેગો થયો છે વાહના રબારી ભેગા થઈ મેલડીના મઢે બેઠા છે ભાઈ એટલે પછી તે દાડે બરાબર એક ડેગડો ભરી મેલડીના દારૂ પાય છે એટલે મેલડી રંગમાં આવે છે અને કહે છે કે એ ડાયરો એ સભાવાળો ગોવાયો હંભરો મેવા ભવાની મેલડી આવી એટલે ભાઈ કાલે હવાના દાડો છે ગોવાયાઓ ગાળો છે પણ હું મેલડી એવું કહું છું તો ઉગમણી દિશાએ ગાયોલે જતા નહીં નકર તો કજિયો થશે આવું મેલડી બોલું છું જાગરિયા વગાડ ખમા તને ભાઈ હા ગોવાળિયો એ ગાય ઢવીએ ડાયરો બરો ને બરાબર મેલડીએ કહ્યું તું એ મુગમણી દિશાએ ગાયો લઈ જતા નહીં હાથમળી દિશાએ લેડ્યા ર મોલી ગાય મેવો ન બોસ ગાલે હેડ્યા એટલે શમાડ આયા બરાબર બપોરનો 1 વાગ્યો ડાયરો ને એટલે ગા પાણી વરે એ દાળ એ તલાવમાં ઠકરોણ લુગડોલ ધોવ મ્યાલડી એ લુગડોનો ગાહો ભરીલ જોન ગાયો બળતી માં મેવો તે દાળ વિચાર કર રે
ગા ભળચીન તલાવના હારેથી ઉગમણે દિશાએ જાય છે એ ઉગમણે દિશાએ એક પેલું ભાઈ પઠાણનું શેતર છે એ શેતરમાં 7 વીઘો બાજરી કરી બાપો બાપો વાત કરે મેલડી ખેતરમાં 7 વીઘો બાજરી કરી છે વચમાં પેલું ભાઈ રોલ અલ્યા જાગરિયા એ છાપડી બોધીને રેસ મારા વાલો પેલી નિહળાની ગા પડી પીલું ભાઈની બાજરીની ભેલાડ કરી એટલે પેલું ભાઈ છાપરીમથી બારણ્યા કર તો જોવા એટલે બધી ગાયો પોરી છે એ 7 વીઘો બાજરીની ભેલાડ કરી પાછો વરેને ફરસી લે ડોટ કાઢ બસ એ ફરસી લઈને હેડ એટલે બેવાલ ભુવા હોમો જાય છે મેવા ભુવાના હાથમાં લાકડી હોય છે એ રબાર્યો પેલો પેલું ભાઈ પઠાણ ફરસીનો ઘા કર એટલે જોના મેવો એ ગારે લાકડી ઉપર ઝીલી લેસ 2-3 ગાનો કસ એટલે મેવો પસ વિચાર કર મેવો વિચાર કર વધારે સહન થાય એમ નહીં આ પઠાણ મન મારી નોખશે
અરર મ્યાલડી આબરૂ રાખજે એમ કરીને મેવાએ ઝાપોટ મારી એક ઝાપોટ હમાણો પીલું ભાઈ ને પાડી દીધો બધા જાગર્યા બરાબર રબારીઓ બધા ભેગા થયા હોય છે મેલડીએ કહ્યું હોય છે કે ઉગમણી દિશાએ ગાયો લઈ જતા નહીં એટલે હવારમાં 8 વાગે ગાઢ વસે એટલે કનુભાઈ તે દાડા હોભરો 8 વાગે ગાઢ વસે એટલે આથમણી દિશાએ ગાયો લઈ જાય છે બરાબર બપોરનો 1 વાગ્યો હોય છે એટલે ગા તલાવો પાણી વરે છે એ તલાવમાં ઠકરાણા લુગડા ધોતો હોય છે એ ઠકરાણા લુગડા ધોવે છે એ લુગડાનો ઘા પડે છે એ અવાજ સાંભળી ગાયો ભડકે છે અને એથી ગાયો જઈ બરાબર ઉગમણી દિશાએ જાય છે તો 7 વીઘો પીલુભાઈ પઠવાણની બાદરી હોય છે એ બાદરીમાં જાય છે બરાબર બાદરીની વચ્ચે ક્ષેત્રની વચ્ચે વચ પીલુભાઈ પઠવાણે છાપરી કરી હોય છે એ છાપરીમાં રહ્યા છે ભાઈ જાગરિયા એટલે એ ગાયો જોઈ પીલુભાઈ પઠાણ ફરસી લઈ બહાર નીકળે છે ગોવાના હોમો આવે છે આ ગોવારિયામથી તું મોટામાં મોટો છું આ તેજ કર્યું તેજ ગાયો મિલી એમ કરી ભાઈ મેવા ભુવાના હોમો આવે છે 2-3 ફરસી ઉગામે છે મેવો લાકડી પર ઝીલે છે પછી મેવાથી સહન નહીં થતું જાગર્યા એટલે મેવો એક ઝાપટ મારે છે કે હે મ્યાવડી જે થવાનું હોય થાય એમ કરી એ ઝાપટ મારે છે ઝાપટ હમાળો તો પીલુભાઈ ને પાડી દે છે જાગર્યા વગાડ ખમાત તને ઝાપટ હમાળો પીલુભાઈ ને પાડી ગયા છે મધો હાલ હોબરોલ એ તે દાળ નંદાહણમાં 4 ઘર જૂના પઠોળો છે આ બાજુ ખેતરમાં 4 ગોવારિયા છે એટલે ગોવારિયા વિચાર કરે મેવા ભાઈ આપણે કરીશું મેવો વિચાર કરે હમણાં પઠવાણામાંથી પઠવાણ વાળો ચડશે એટલ આપણ ચારે ને મારી નોખશે એમ કરી લે ઓર તો કર મ્યાલડી ખબર લ દોયલે વેરા બલે માં મારો હંગાત કરજે લકન તારે ન મારી આબરૂ થશે મેવો વિચાર કર ઓ માહોબરલ આ પઠવાણ મારાથી
ખૂન થઈ ગયું છે ઓ મ્યાલડે બાપોલ મારી માતું નહીં આવું તો આ પઠવાણો મને મારી નોખશે ભેગા થઈને મ્યાલડીને ઓરતો કર એટલા શમાળામાં મ્યાલડી આપે આયો રે મ્યાલડી આઈને કેવું બોલ મારી બાપુડી ભલે દીકરા ગભરાઈશ નહીં હું મ્યાલડી તારો હંગાત કરું ભલે ચાર પઠવાણો આવે ભલે તે ખૂન કર્યું છે પણ તારો વારો કોથવા દેવ તો મર્યું મારા મ્યાલડીને એ તારા ડાયરો ભાગલે બેહવું એમ કરીને મ્યાલડી બોલ ચાર ગોવારીઓને ચાર લાકડીઓ ના બતાવું તો ભર્યું મારું મ્યાલડીનું હાથ આવું રોયો આવું કહું છું મ્યાલડી થમાતલ એટલામાં પઠોણ વાળામાં રોયો ખબર પડે મેવા ભગતે બાપોલ મારા પેલા પેલું ભાઈ પઠવાણ ખૂન કર્યું એમ ખબર પડી એટલે પઠવાણોમાં તે સારા પઠવાણો આયા મ્યાલડી આજે તું આબરૂ રાખજે
બાજુ ચાર ગોવારિયા લાકડીઓ લઈ ઉભા રહ્યા અને રમા જોન તે દાડ ચારને ચાર લાકડીઓ બોલાઈ ચારને ચાર લાકડીઓ દેખાય છે પેલા 416 પઠવાણો બળકસ ઓ જાગરિયા હોબલ તે દાળ ચાર પઠવાણો બળકીને જતા રહ્યા છે બસ પઠવાણો બળકીલ જતા રહ્યા છે મારા વાલો તે દાળ મ્યાલડી આપે આયે મેવા ભુવાની આબરૂ રાખી મેઓલે બોલ પેલા તણ ગોવારિયા બાર્યો ઘેર જાય છે તનું ભાઈ હોબરોલ મધો આલખ માતમલ તે દાળ જાગરિયા જોલ અંગ્રેજ સરકારનું રાજ ચાલે ये अंग्रेज सरकाરના રાજમજોલ જેને ખૂન કર્યું હોય એને ફાંસીનો કાયદો છે ઓ મેળડે ખમાતલ ખૂનના બદલામાં ખૂનેવો કાયદો છે રબાર્યો બાપોલ માલા એ તે દાળ
અમલદાર તો એ મેવા ભુવાનો ભાઈબંધ કહેવાય. પેલો પઠાણો કેસ નો ધાવા જા પણ પેલો અંગ્રેજ માનતો નહીં. તને મ્યાલડી અંગ્રેજ અમલદાર કેવું બોલ મેવો ભગત કહેવાય. એ માતાજીનો સેવક છે, કોઈ દાડો ખૂન કરે નહીં એવો મન ભરવું હો નહીં. એટલે જાગરિયા હા ભર તીદાળ ગાયો ભડકા છે. પીલુભાઈ છે કમ જાય છે. પીલુભાઈ ફરસી લઈ બહાર નીકળે છે મેવા ભુવાને મારવા. એટલે ભાઈ કનુભાઈ તીદાળ મેવો ભુવો ફરસીઓ સહન કરે છે. પ્રતિ છે રહેવાતું નહીં કરે ને મેલડી ખમા તને એમ કરી ઝાપટ મારે છે. એટલે ભાઈ પીલુભાઈ પઠાણ ને પાડી દે છે. પીલુભાઈ પઠાણ નું ખૂન કરે છે. અને એટલે જ ગોવાળિયાઓ વિચાર કરે છે કે ભગત આપણે ચાર છે, હમણાં પઠાણ વાળો ચડશે ને ચારહા મોડા આવશે, આપણને મારી નાખશે. એટલે મેવો કગરે છે, વાર્તો કરે છે. કરે ને મેલડી મારા ભાગલાલી દેવી તું તો હજી આજે દોયલી વેળાએ ગોંડી મને મારે ને તારી આબરૂ જાય એમ કરી બરાબર મેવો વાર્તો કરે. એટલે મેલડી આવે છે. એટલે ભાઈ જાગરિયા મેલડી આવે છે બોલે છે દીકરા મેવા તું ચિંતા કરીશ નહીં, હું મેલડી તો તારી ચાર ગોવાળીની ચાર લાકડીઓ ના બતાવું તો મારું ગોંડી માતાનું વેણ છે. એટલે ભાઈ એમ મેલડી બોલી જાય છે. તો પેલા પઠાણ વાળામાં ખબર પડે છે કે મેવાભાઈ નું મેવાભાઈ ભાઈ જાગરિયા એટલે તેદાળ પીલુભાઈ નું ખૂન કર્યું છે એવી ખબર પડે છે. એટલે પઠાણ વાળો ચડે છે. તેદાળ ગોવારીઓની ચારહા લાકડીઓ ભરે છે. એટલે ચારહા પઠાણો પાછા વળી જાય છે. ભાઈ ભડકીને જતા રહ્યા છે. તારા અંગ્રેજ સરકારનું રાજ ચાલે છે. એ અંગ્રેજ સરકારના રાજમાં એવો કાયદો હતો કે જે ખૂન કરે એને ફાંસીની સજા થાય. એટલે ભાઈ તેદાળ પેલા પઠાણો પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરવા જાય છે. પણ અંગ્રેજ અમલદાર માનતો નહીં કે મેવો તો મારો ભાઈબંધ છે. એ મેવો ભગત આવું કરે નહીં, એ મેરડી માતાનો સેવક છે એમ કરીને અંગ્રેજ અમલદાર કહે છે. પણ પઠાણો માનતા નહીં, અંગ્રેજ અમલદારને લઈ જાય છે. અમલદાર નિહડામાં આવે મેવાના ઘેર જાય છે. એટલે કેવું બોલ મેવા ભાઈ તમે ખૂન કર્યું છે પણ મને વિશ્વાસ થતો નહીં. એટલે મેવો ચેવું બોલ સાહેબ
પટોળનું ખૂન કર્યું છે મને લઈ જાવ ને બસ એ મેવા ભુવાલ હાથ કળી ચડાવતો નહીં એમને એમ ધ્યાનમાં લઈ જાય છે એટલે તે દાળ ઓ જાગર્યા ખબર કોર્ટમાં લઈ જાય છે એટલે કોર્ટ દોલ ચુકાદો આલ આજથી ચોથા દાડ મેવાલ ફાંસી થશે વાત વ્યારડી બસ એ અંગ્રેજ અમલદાર મેવાનો જમીન રહીને મેવાન ઘેર લઈ જાય છે ત્રણ દાડા ઘેર યોલ ચોથ દાડ સવારમાં 11 વાગે તમને ફાંસીની સજા થશે એટલે કોર્ટમાં આવી જજો કોર્ટ તમારી રાહ જોહે હવે ઘેર આવ બે દાડા બની જાય છે ત્રીજો દાડો બન્યો રપાળ્યો વિચાર કર ભેગા થઈને મ્યાલડીના મઢે બેસીએ મ્યાલડીને બોલાવીએ એનો રસ્તો કરશે મ્યાલડીને હોદના 8 વાગ્યા વારું પાણી કરીને લેહડાલા બારીઓ ભેગા થયા મેલડીના મઢે બેઠા એટલે બસ મ્યાલડીને ધુણાવસ બાપોલ મારી અરે મ્યાલડી ખમાત ન મારો હાથો લહંગાત અડજે
અલ્યાર બારીઓ મલ બ્યાલડી બાર ભઠ્ઠી નો પેલી ધારણ દેગડો ભરેલ દારૂ પાવલ મારા રોયો પસલ્યા જાગ્યા એવું બોલ મેવાની વાત મોડું બ્યાલડી ને દાળ એક બે નિહળાના જવાલ્યાલ દારૂ લેવા મોકલ્યા ઓખનું ભાઈ હોબરલ તે દાળ રાતના 12 વાગ દેગડો ભરીલ જોલ દારૂ લઈને પેલા જવાલિયા મઢે આયા પછી ધોલ્યા 12 વાગ મેલડીના મઢે આયા મેવા બુવાલા કાઠ મેલડી ધૂણી તે દાળા દીકરો ભરીને મેલડીને દારૂ પયો એટલે મેલડી રંગમય જાગરિયા જુના મેલડી બોલવા મોડે મેલડી ને મેલડી કેવું બોલ લાર બાલ્યો હું મેવાર બુવાને મેલડી આઈ કાલ મારા ભુવાન ફાંસીને સજા થાય તો મન મેલડી ને અપરાધ લાગે મને મેલડી ને લાંછ લાગે હવે જાગરિયો ખમા કવસું હે ભાઈ હે બાપ તો માં એટલે કાલે ધનુજ મેવો ઘેરથી ને કર આખો લેડો ભેગો થઈને નાકા સુધી મેવાન મેળવા દજો એ નાકામાં બે કુવાસીઓ તો બા પિતરનું બેઢું ભરીને
હોમી મળતો હિમ જોણજો કે હું મેલડી મેવાન સોડાવા હેડી બસ એ છબાવારો બોલવા મોડ્યા રરમાં તો કોર્ટમાં મેવાન તમને ખબર પડે કે મારી મેલડી મને આજે આ કોર્ટમાં સોડાવા આવ્યો માજોલ એટલે કઈક બોલતો જાવ ને પછી મેલડી કેવું બોલે મેવો કોર્ટ જાય ફોસીના મોતળે જઈ ઉભો રહ્યા એટલે એ થોબલા ઉપર હું મેલડી કારે કોયલ બની તઈ ટવકા કર એટલે મેવા સમજી જજે તમારી મેલડી મન સોળાવા આયા બસ એ હવાર 8 વાગ્યા મેવો કોર્ટ જવા કર્યા આખો નેહડો જોન મેલવા જાય છે એટલે લેહડાના નાકે આવે મારા વાલો તો બે કુવાસીઓ પાણી ભરી હોમી મળે બાપો મેલડી ખમાત મળે અરે ઉજળના ઝંડાની દેવી એટલે જાગર્યા બધા અંગ્રેજ સરકારનું બરાબર રાજ હોય છે કનુભાઈ એટલે અંગ્રેજ સરકાર મળતો નહીં બરાબર છે એટલે ભાઈ ભરો દાળ પછી અંગ્રેજ અમલદાર આવી મેવાને લઈ જાય છે કોર્ટમાં એટલે કોર્ટમાં ઉભો કરે કોર્ટ ચુકાદો આલે કે 3 દાડા બને એટલે મેવો ઘેર ફરે ચોથા દાડે આવી જાય એટલે પેલો અંગ્રેજ અમલદાર કે મેવા ભુવાનો ભાઈબંધ હોય છે એ જમીન રહે છે તો મેવો નહીં આવે તો માલ લઈ આલવાનો એમ કરી ભાઈ જાગરિયા મેવાને 3 દંડની રજા આપે છે મેવો ઘેર જાય છે 2 દંડ થાય છે અને 3જો દાડો બને છે નિહળાના બધા વિચાર કરે છે લાવો મેરડી માતાએ બેસી ઓનો કોક ઉકેલ કાઢે એટલે મેરડી માતાએ બેસે છે મેવા ભુવાના કાંઠે મેરડી ધૂણાવે છે એટલે મેલડી બોલે છે મને બરાબર દાર ભઠ્ઠીનો દારૂ ભાવ 12 ભઠ્ઠીનો દારૂ ભાઈ હું મેલડી બોલું એમાં હવાવીશ બને ભાઈ એટલે બરાબર 12 ભઠ્ઠીનો દારૂ મંગાવે છે અને મેલડીને અપાય છે એક ડેગડો ભરી મેલડી દારૂ પી જાય છે અને બરાબર રંગભાઈ બોલે છે કાલે હવારે મેવો ભુવાઈથી નીકળે એટલે આખો નેહડો વરાવા દેજો ગાડી ભલે નાકા સુધી મેલી પાછા આવજો અને નાકામ જાવ એટલે 2 કુવાસી પોણી ભરી મમ્મી મળે તો એમ ધોનજો કે હું મેલડી એની હંગા થાડી અને મેવો ભૂવો કોર્ટે પોક
એટલે કાળી કોયલ બની તઈ ટવકા કરું તો મેવાના ખબર પડે મારી મેરડી મારી હંગાદાઈ જાગર્યા વગાર ખવા તલ મેવો કોર્ટ જાય છે તો પેલા ફોસી ના થોબલે નજર કર કારીને કોયલ બને તૈણ ટવકા કર એટલે મેવાને ખબર પડે અરે મ્યાલડી આયે મને આજ છોડાઈ લઈ દે પહોંચીને મોતડ ઉભા રાખ પહોંચીના ગારે કોયલ બેહી જાય છે ઉડતી નહીં પહોંચીનો ટાઈમ જતો રહેશે એટલે મેવાનો વકીલ કેવું બોલા હવે મેવા ભગત ન ફોસી થાય લે અરે મેલડી ખમાલ દલ બધા એ ધજ કેવું બોલ ઓ ભગત નેતા ઉતરી જાવ ને તમે નિર્દોષ છો લમેવો જેવું બોલ હું ન્યા તો ઉતરવાનો નહીં આ મોતડા ઉપર મારી મેલડીનો મોડવો નોખ શ્યામ શ્યામાળાના રબારી ભેગા કરું એટલે મારી મેળી નહીં બેહાડ્યા પછી હેઠો ઉતરું બધા મેવો મોડવો નોખ મેળડીને કોર્ટ બિહાડ ઓ માખ માતલ હર મ્યાલડી હો ભલ આવાત લખનાર તાલુક જોલ બાજીપુરા ગોમલા કલો દેહૈસ ધોડમાં મધુ હાલ બેઠા માયા ડાખલું વગાડનારો જાગર્યો કાહોરનો મંગર ભૈસ જોડમાં બાબુ કોહા જોડ વગાડ રર માતારી આર્યાડી કેનારો માતર તાલુક ખેડા જિલ્લા ચરોતર પરગણું દોલ